નમસ્કાર પ્રેક્ષક મિત્રો, કેમ છે? મજામાં છો ને? હા, યાદ આવ્યું? ગયા વર્ષે અહીંયા આપણે એથિક્સ ઉપર કાર્યક્રમ કર્યો હતો. તમને બધાને શીખવાડ્યું હતું, પાલન કર્યું ને બધાએ? હા કે ના? કર્યું ને? અમુકના મોઢા હજી હલતા નથી, કાંઈ વાંધો નહીં. અમે તમને આ વખતે હવે શીખડાવશું એથિક્સ સિઝન 2. વિશાલ, વિશાલ, હા સાહેબ, શું કરી રહ્યો તું? આ જરાક નીંદર આવી ગઈ હતી સાહેબ. ઝોલા ખાવાના દિવસો હવે અમારા ચાલુ થશે. મારું રિટાયરમેન્ટ છે 1 મહિના પછી. હા સાહેબ, હા ઝોલા ખાશું અમે હવે. હા હા 1 મહિના પછી રિટાયરમેન્ટ થશે. બરાબર. પછી પૈસા તો થોડા ઘણા આવશે. સાલા પૈસા માટે કંઈક વિચારવું પડશે. ક્યાંથી કમાશો, ક્યાંથી એટલા પૈસા? એના માટે કંઈક વિચારું છું હું. હા. કંઈક સ્કીમ ગોતીશ. પછી રિટાયરમેન્ટ પછી કંઈક પૈસા લેવા માટે તો મારે કંઈક કરવું પડશે ને. ગોતો ગોતો, અમને કયો કઈક ગુરુ મંત્ર. પૈસા ક્યાંથી આવે છે? પૈસા માટેનો ગુરુ મંત્ર. જોઈએ ને, બધાને જોઈએ. પૈસા કેને ના જોઈએ? એમ? ગુડ મોર્નિંગ સર. મોર્નિંગ. આ શું ગુરુ મંત્રની વાત ચાલે છે? અમને કઈ ગુરુ મંત્ર આપો. શું છે આ? આ તમારો ડ્રેસ છે? એથિક્સ મંથમાં તમે આવા કપડાં પહેરીને કંપનીમાં આવો, આ કંપનીનો ડ્રેસ પહેરીને આવવાનું હોય. સાહેબ, લગનમાં વધાવો લગતો તો થોડું મોડું થઈ ગયું, ચલાવી લ્યો ને. ચાલે આવું? આવું ચાલે? Physically ના ચાલે. પહેલા આવું પહેલે ચાલતું તું, હવે આવું નહીં ચાલે. અરે પેલા તો ગમે ઈ કપડાં પહેરીને આવતા હતા, ક્યાં કોઈ રોકતું હતું? રોકતું હતું કોઈ? એક વખત ચલાવી લઈએ છીએ, આવી ભૂલ બીજી વખત ના થવી જોઈએ. કાંઈ વાંધો નહીં, બીજી વાર નહીં થાય. બરાબર? તો સાહેબ, આ વખતે હવે મારે થોડાક પૈસા જમા કરવાના, ઉપાડવાના છે ને આધાર કાર્ડ ને બધું. મારે 12 થી 1:30 થોડોક હું વહેલો જાઉં ને મોડો આવી જાઉં તો એવું કંઈક કરી દો ને સેટિંગ. કયો આઉટ ટાઈમમાં જાય? કંપનીના ટાઈમમાં ના હાલે કઈ. નહીં આવું નહીં ચાલે. અરે ચાલશે, આ વખતે ચાલશે ભાઈ. તું સાઈડ મારે ને આ વખતે ચલાવી લ્યો, બીજી વખત જોશું. સાહેબ ત્યાં હું જાય. અરે જોશું આ વખતે, આવતા વખતે. સાંભળો, ઓકે, થેન્ક સાંભળો, યુ. સાંભળો. પહેલા આપણી ઓલી વાત તો ભૂલાઈ ગઈ. ઓહો, બોલો બોલો. હું તમને એક એથિક્સ વિશેની માહિતી આપતો તો, વચ્ચે તમને કીધું તો પૈસા કઈ રીતે બનાવવા. હા. આ દુનિયામાં પૈસા, પૈસા અને પૈસા 3 પ છે. પદ, પ્રતિષ્ઠા અને પૈસો. પૈસો હોય તો તમે ગમે એ કામ કરી શકશો. પ્રતિષ્ઠાવાન વ્યક્તિ પોતાના કામ આસાનીથી કરી શકે છે. અને જો પદ હોય તો બેઠા બેઠા પૈસા પૈસા પૈસા. શું વગાડતા હતા દીપમભાઈ? એથિક્સની વિસલ. એથિક્સની વિસલ. સાંભળી આ એથિક્સની વિસલ? જ્યારે કંઈક ખોટું થાય ત્યારે વાગે છે. અહીંયા ભલે એમને એમ વાગે, પણ જ્યારે આપણે ખોટું કરીએ છીએ ત્યારે એ અંદરથી વાગે છે. બધાને ખબર છે, બધાને ખબર છે, પણ લોકો નજરઅંદાજ કરે છે એને. બરાબર? તો એ નજરઅંદાજ કરવાની નથી. હાલો હાલો, હવે અમારે જવાનું છે 12 થી 1:30. જલ્દી 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 જલ્દી. પૈસા મારો આધાર કાર્ડ છે, આધાર કાર્ડ લિંક કરવાનો છે. આધાર કાર્ડ અંગૂઠો લઈ આવો. અંગૂઠો સાઈઝ મારો. જલ્દી કરો લાઈનમાં આવો. ટોકન લીધા છે ને બધાએ? આ સાહેબ ટોકન લીધા છે, સાહેબ ટોકન લીધા છે. ટોકન વગર કોઈ ના આવતા હો. ઓકે સાહેબ. બરાબર છે આ ભાઈનું? બરોબર છે. કોઈને વચ્ચેથી ના લેતા. ના ના સાહેબ, ગુડ મોર્નિંગ. લાઈનમાં અહીંયા મેં ઊભા છું. તમારા માટે જ આવ્યો છો, તમારું જ કામ. સાહેબ, દિવાળીની મીઠાઈ. બરાબર? સાહેબ, મારે આધાર કાર્ડ ને ઓલું જે બધું લિંક કરવાનું જ નહીં, કરવાનું છે જરાક. પણ તમે લાઈનમાં આવો, અરે લાઈનમાં આવો. લાઈન, હું તમારું જ કામ કરું, તમારી જ સેવા કરવા માટે, તમારો જ સેવક બનીને આવ્યો છો. મારું જરાક ફટાફટ કરાવી દ્યો ને. શું કરાવી દે? અરે ઓલું બધું જે લિંક કરવાનું હોય એ બધું જરાક કરાવો ને ફટાફટ. ફટાફટ નહીં થાય, બધા લાઈનમાં આવો. ટોકન લીધા છે બધા. તમે ટોકન લીધું? સાહેબ, તમને હું અલગ પ્રકારનું ટોકન આપી દઈશ. શું વાત કરો છો? પૈસા મારે જાય. આવો આવો આ થોડું. શું છે? આ શું છે? આ દેખાય છે શું છે? સીસીટીવી કેમેરા છે એ અહીંયા. ભાઈ, આમ જરાક આમ હાથ આમ આગળ રાખ અને ઊભો રહે. આપણે બધો વ્યવહાર કરી લેશું. અરે એમ ના ચાલે. આનું રેકોર્ડિંગ ક્યાં દેખાય છે ખબર છે? ક્યાં દેખાય? સાહેબ, શ્રાવણ હાલે છે, એને સમજાવી દીધા છે. અરે એવું ના હોય વડીલ. તમે ટોકન લઈને આવજો કાલે, આજે નહીં. તમને જાણે વાત સમજાવું. પહેલા છે ને રાશન કાર્ડની લાઈન હતી, તો મને એમ કે લાઈન પૂરી થઈ ગઈ, હવે શાંતિ. પછી આધાર કાર્ડની લાઈન ચાલુ થઈ, એ પૂરી થઈ, મને એમ કે શાંતિ.
હવે આધાર કાર્ડ રાશન કાર્ડ લિંક કરવાની લાઈન છે. અમારું તો કામ પૂરું જ નથી થતું. તમે તો બધા લાઈન લઈને આવી જાઓ છો. તે કરો બધું પૂરું કરો ડિજિટલ ઇન્ડિયામાં. એટલે જ કહું છું, મારું પૂરું કરી દો. ના, 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 એટલે ના, પાકું, ના. બધું પૂરું. એક બીજા ફોર્મનું સમજાવો. ઓલો શું હતું કાલે? અંગૂઠો અંગૂઠો. મેં માર્યો તો હા ભાઈ અમે આવ્યો હતો. એ ફોર્મમાં લખ્યું હતું મેં ફોર્મ વાંચ્યું છે સમજ્યું છે અને નીચે માર્યું હતું અંગૂઠો હવે ભાઈ શું વાંચ્યું શું સમજ્યું મને તો સમજાણું નહીં. તમને લોકોને સમજાણું? મને સાઈ કરતા આવડે છે, અંગૂઠો નહીં ના, ના, મારો. ના. કરાવો ને, તમે ટોકન લઈને આવો, ટોકન લઈને આવો. જાઓ, 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 તમે જાઓ. પૈસાથી અહીંયા કઈ ના થયું. મારા સાહેબ તો ખાલી વાતો જ કરે છે. लाइन में आने का लाइन में सर लाइन में सर ये मेरा फॉर्म में पैसा उठाने का है 10,000 रुपये. 10,000. हाँ सर. अभी तो बैंक में पैसा नहीं है. सर कैसे दिन कुछ करता हूँ. सर गुड मॉर्निंग. गुड मॉर्निंग. सर ये वो दिवाली गई ना तो थोड़ा मीठा તમે દર ફેરે તમારા માટે જ લઈ આવ્યો. જરા શાंति रखो. एक साहब लाख मुझे है ना 2 लाख रुपए चाहिए. कितने? 2 लाख. जल्दी जल्दी आप से बताइए दीजिए. इतनी जल्दबाजी में क्यों है? अरे 12 से 1.5 में वो राशन कार्ड का काम करना है, पैसा उठाना है, सब करना है. ऐसे कैसे मैं पहुंच सकता हूँ? ना इतना था तो प्राइवेट बैंक में जाना था. यहाँ क्यों आ गए? पैसा आपके पास है तो ना प्राइवेट बैंक में फैसिलिटी कितना अच्छा है. इतना अच्छा ऑफिस, फुल्ली एसी, इधर गर्मी, उधर तो खाने के लिए कैंटीन रहता है, इधर तो घर से टिफिन लाना पड़ता है. साहब मैं आपका सब समझ दूंगा. ना, 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 थोड़ा ना. आप रख लीजिएगा, आपकी भी शांति हो मेरा जाएगी. लंच सर टाइम हो गया है. अभी लंच के बाद પૈસા ઉપાડવા માટે પૈસા આપીએ છે તોય મેળ નથી પડતો. આ કરવાનું શું? મોડું થઈ ગયું. ભૂખ લાગી છે. 12 થી 1:30 નો ટાઈમ. જમવાના ઠેકાણા નથી. ઓહો, મગજ ગરમ થઈ ગયું. ટક વાળી શાંતિ રાખ ને ભાઈ. કેમ છો સાહેબ? શું શાંતિ રાખ. 12 થી 1:30 માં જમવાનું નથી મળ્યું. ફૂલ મગજ ગરમ. અરે ફૂલ મગજ ગરમ છે. ફૂલ. અરે સાહેબ આવ્યો તમારા માટે ઠંડુ. ઠંડાથી શું થશે આટલાથી? તો શું ભૂખ થશે? લાગી છે ભાઈલા. ના. આ બિસ્કિટ તમારા અરે માટે. શ્રાવણ મહિનો રહું છો તું બિસ્કિટ શું આ એ પણ થઈ જશે. આ રી ફરાડી. કેમ તમે આજ આટલી બધી અમારી સેવા ચાકરી કરો છો? સાહેબ, ઠીક છે, હવે તમે કયો તો લઈ લઉં છું. સાહેબ એક કામ છે તમારા જેવું. આ ફાઇલ છે આમાં છે ને આપણે ડેટા જોઈએ છે. હું બીજી કંપનીમાં છું ને તો અમારા ડેટા ને ડ્રોઈંગ છે જે આપણે ગયા વર્ષે વાત થઈ હતી એ મારે જોઈએ. ડેટા ડ્રોઈંગ હા છે પણ પણ શું સાહેબ આ લીવા રાખો તમારા માટે વોલેટ. અરે વોલેટ પૈસા તા છે નહીં, આમાં રાખીશું. પૈસા છે આમાં. અરે પૈસાનું કામ નથી. પૈસા આપ જ તું મને આ ડોક્યુમેન્ટ માટે. મારી કંપનીએ ચોખ્ખું કીધેલું છે કે કોઈ પણ ડોક્યુમેન્ટ કે ક્લાસ સી વસ્તુ આપણે કોઈને આપીશું નહીં. પણ મને કોઈ દી એમ નથી કીધું કે આવું કરનારને તમે ધક્કો મારીને બહાર કાઢી નાખો. તો મેં ક્યાં જોબ છોડ દઉં? શું છે ડોક્ટર? બસ સાહેબ આજે આખો દિવસ શાંતિ છે. આજે કાંઈ ક્રિટિકલ કેસ કે કાંઈ નથી આવ્યું. આજે સાવ શાંતિ છે. મારું એવું માનવું છે કે આજ આખા દિવસમાં કાંઈ ક્રિટિકલ કેસ કે કાંઈ ના આવે. તમારે કાંઈ કામકાજ હોય તો તમે જઈ આવો. બેઠો છું. જો ક્રિટિકલ કેસ ના હોય તો આજે ઘરવાળી કીધું પિક્ચર જોવા જવું છે. કાંઈ વાંધો નહીં તમે સાહેબ. સંભાળી લો ને થોડુંક તો હું કાંઈ વાંધો નહીં સાહેબ. હું છું કાંઈ હોય તો ફોન અરે કરજો. બાપ સાહેબ હું તને ફોન કરું તમે જઈ આવો. પિક્ચર જઈ આવો. સાહેબ મારો દીકરો એક્સિડન્ટ થઈ ગયો અને જરાક જોઈ લ્યો. જલ્દી મારો દીકરો સાહેબ અરે બારે નહીં, તમે જલ્દી કરો સાહેબ મારો દીકરો. સાહેબ જરાક જોવો એને, જલ્દી કરો સાહેબ, જરાક જલ્દી કરો એને, માથામાં લાગ્યું છે. આ બહુ ક્રિટિકલ કેસ છે. મારા સાહેબને બોલાવવા જોશે. મોટા સાહેબને. અરે સાહેબને બોલાવો. હલો હલો સાહેબ. હા એ ક્રિટિકલ કેસ આવ્યો છે. નાનો છોકરો છે ને માથામાં લાગ્યું છે અને બહુ ક્રિટિકલ કેસ છે અને એક ભાઈ બહુ રડે છે. તમે જલ્દી આવો સાહેબ. ઠીક છે આવું છું 5 મિનિટમાં. સાહેબ ડોક્ટર સાહેબને જલ્દી બોલાવો. ડોક્ટર સાહેબને જલ્દી સાહેબ મારા દીકરાને લાગ્યું છે. તમે પૈસાની ચિંતા ના કરતા. આપણી પાસે HDFC નું કાર્ડ છે, બધું છે આપણી પાસે. તમે જરાય ચિંતા ના કરતા. પ્લીઝ જલ્દી કરો. તમે શાંતિ રાખો. શું પૈસા કરો છો? ડોક્ટરનું કામ છે એનો જીવ બચાવવાનું. તમે પૈસા ના કરો. મારું કામ છે મને ખબર છે. તમે ડોક્ટર આને બહાર લઈ જાઓ.
જો ભઈલા, ડૉક્ટર છે ને એ ભગવાનનું બીજું રૂપ છે. ડૉક્ટરને ભગવાનને પૈસા કે રિશ્વતની જરૂર નથી. ડૉક્ટરની ફરજ જ છે લોકોનું જીવન બચાવવું. ડૉક્ટર સાહેબ અત્યારે એની રીતે પૂરી મહેનત કરે છે તમારા છોકરા માટે, તો ત્યાં સુધી તમે થોડીક શાંતિ રાખો, પૈસા ના કરો. પણ મારા દીકરો છે આ, મારો દીકરો મને સાહેબ કાંઈ જોવે છે, થાય જો હમણાં સાહેબ જોવે છે, બધું સારું થઈ જશે, તમે ચિંતા ના કરો. થેન્ક યુ ડૉક્ટર સાહેબ, થેન્ક યુ. તમારા દીકરાને કાંઈ નથી થયું. અત્યારે એની કન્ડિશન બહુ સારી છે. બીજી વખત તમે આવી રીતે ડૉક્ટરને પૈસાની કોઈ દિવસ રિશ્વત આપવાની ટ્રાય ના કરતા. ડૉક્ટરનું કર્તવ્ય છે એ હંમેશા પૂરું કરશે. થેન્ક યુ. આ નવા જમાનાનું ભારત છે. અહીંયા પૈસાથી બધું નથી થતું. આપણે બધા કેસમાં જોયું પૈસો ક્યાંય કામ ના આવ્યો. આપણા હવે જીવનના મૂલ્યો બદલાઈ ગયા છીએ. પૈસાથી કંઈ થતું નથી. પણ જ્યારે તમે સત્યનો રાહમાં ચાલશો ત્યારે તમારી ઉપર પરેશાની ઘણી બધી આવશે, પણ તમે પરાજય નહીં થાવ કોઈ દિવસ. આભાર. થેન્ક યુ.